વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા ગોલ્ગી બોડીઝ, ગોલ્ગી એપરેટર્સ, ગોલ્ગી કાય વિશે. બરોબર છે. કેમેલો ગોલ્ગી એની શોધ કરી, પેકેજિંગ યુનિટ તરીકે એને ઓળખાય છે. બરોબર. એના બે છેડાની આપણે વાત કરી હતી કે ગોલ્ગી કાયની અંદર દ્રવ્યોનું વહન સિસ ટુ ટ્રાન્સ બહિર્ગોળ ભાગથી અંતર્ગોળ ભાગ તરફ થશે, અથવા તો શું બોલશું આપણે ફોર્મિંગ ટુ મેચ્યોર ફેઝ, અથવા તો નિર્માણકારી ભાગથી પરિપક્વન ભાગ તરફ જે છે દ્રવ્યોનું વહન જેથી થશે, અને એને આપણે પેકેજિંગ યુનિટ તરીકે પણ ઓળખીએ છીએ. બરોબર. આજે આપણે નેક્સ્ટ અંગિકાની જે ચર્ચા કરીશું એનું નામ છે લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સ. તો કરીએ શરૂઆત લાઇસોઝોમ્સની. તો યાદ રાખવાનું છે સૌપ્રથમ વૈજ્ઞાનિકનું નામ છે ક્રિશ્ચિયન ડી ડુવે. બરોબર. ક્રિશ્ચિયન ડી ડુવે નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ લીવર સેલની અંદર ક્રિશ્ચિયન ડી ડુવે નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ લીવર સેલ્સ, લીવર એટલે કે યકૃત કોષોની અંદર ક્રિશ્ચિયન ડી ડુવે નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ યકૃત કોષોની અંદર લાઇસોઝોમ્સની શોધ કરી. અને એ સમયે ક્રિશ્ચિયન ડી ડુવે નામના વૈજ્ઞાનિકે યકૃત કોષની અંદર જે અંગિકા જોઈ તો એ સમયે એને નામ આપ્યું હતું પેરીકેનાલિક્યુલર ડેન્સ બોડી. પેરીકેનાલિક્યુલર ડેન્સ બોડી. પેરીકેનાલિક્યુલર ડેન્સ બોડી એવું નામ કોને આપેલું? ક્રિશ્ચિયન ડી ડુવે. તો ક્રિશ્ચિયન ડી ડુવે નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપણા લીવર, યકૃત સેલની અંદર, લીવરના કોષોની અંદર, યકૃતના કોષોની અંદર એક અંગિકા જોઈ, અને એ સમયે એને લાઇસોઝોમ્સ નામ તો નથી આપ્યું, પણ એ સમયે નામ આપ્યું હતું શું? પેરીકેનાલિક્યુલર ડેન્સ બોડી. અને ત્યાર પછી સાયન્ટિસ્ટનું નામ છે નોવિકોફ. ઘણીવાર જે છે કોલમ વાળા વિકલ્પની અંદર એમસીક્યુ માં, નીટમાં પૂછાય છે. બરોબર. એક બાજુ સાયન્ટિસ્ટના નામ હશે અને બીજી બાજુ અંગિકાઓના નામ હશે. તમારે જોડકા જોડવાના થાય તો દરેક સાયન્ટિસ્ટનું નામ, દરેક અંગિકાની અંદર જે કાંઈ વૈજ્ઞાનિકનું નામ આવે છે એ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ કયો વૈજ્ઞાનિક જે છે એ કઈ અંગિકા સાથે સંકળાયેલ છે. તો યાદ રાખજો નોવિકોફ. અને ત્યાર પછી નોવિકોફ નામના વૈજ્ઞાનિકે જે અત્યારે આપણે નામથી ઓળખીએ છીએ એટલે કે લાઇસોઝોમ્સ. બરોબર. તો લાઇસોઝોમ્સ નામ આપનાર વૈજ્ઞાનિક કોણ હતો? તો કે નોવિકોફ. તો લાઇસોઝોમ્સ નોવિકોફ નામના વૈજ્ઞાનિકે નામ આપ્યું લાઇસોઝોમ્સ. હવે વાત કરીએ નિર્માણની. લાઇસોઝોમ્સ ક્યાં બને છે, કેવી રીતે બને છે કોષની અંદર? તો ખાસ યાદ રાખવાનું છે લાઇસોઝોમ્સ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. લાઇસોઝોમ્સ શું છે? તો કે લાઇસોઝોમ્સ ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી, લાઇસોઝોમ્સ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી એક પ્રકારની પુટિકા જ છે, વેસિકલ્સ. લાઇસોઝોમ્સ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. લાઇસોઝોમ્સ બીજું કંઈ નથી. લાઇસોઝોમ્સ શું છે? તો કે લાઇસોઝોમ્સ જે છે એ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી એક પ્રકારની શું છે? પુટિકા જ છે, વેસિકલ જે છે. તો લાઇસોઝોમ્સ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી વેસિકલ છે, પુટિકા સ્વરૂપે ઉત્પન્ન થશે. એમસીક્યુ માટે ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન, લાઇસોઝોમ્સ એક સ્તરીય અથવા તો લાઇસોઝોમ્સ એક પટલમય અંગિકા છે. યાદ રાખજો. શરૂઆતમાં જ મેં તમને લખાયું હતું કઈ કઈ એક પટલમય છે, કઈ કઈ બેવડી પટલમય અંગિકાઓ છે અને કઈ કઈ પટલવિહીન અંગિકાઓ છે. તો લાઇસોઝોમ્સ વિશે ખાસ યાદ રાખવાનું છે. લાઇસોઝોમ્સ કેવી અંગિકા છે? તો કે લાઇસોઝોમ્સ જે છે, લાઇસોઝોમ્સ એક સ્તરીય અથવા તો આપણે બોલશું એક પટલમય અંગિકા છે. લાઇસોઝોમ્સ એક સ્તરીય, એક પટલમય અંગિકા છે. શું જોવા મળશે લાઇસોઝોમ્સ ની અંદર? તો કે લાઇસોઝોમ્સ પોતાની અંદર બધા જ મહાઅણુઓને લાઇસોઝોમ્સ પોતાની અંદર બધા જ મહાઅણુઓને
પચાવી શકે, બધા જ મહાણુઓનું પાચન કરી શકે તેવા ઉત્સેચકો, એન્ઝાઇમ, બધા જ મહાણુઓને પચાવી શકે તેવા ઉત્સેચકો ધરાવે છે. તો કયા પ્રકારના ઉત્સેચકો? ખાસ યાદ રાખવાનું છે, લાઇસોઝોમ્સ ની અંદર તમને કયા પ્રકારના ઉત્સેચકો જોવા મળશે? તો કે હાઇડ્રોલેઝ, હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો, જેને આપણે ગુજરાતીમાં બોલી શકીએ છીએ જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકો. તો લાઇસોઝાઇમ્સ જે છે એ પોતાની અંદર હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકો, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે છે. બરોબર. બધા જ મહાણુ મતલબ શું? માની લો કે કાર્બોદિત છે, પ્રોટીન છે, લિપિડ છે, તો બધા મહાણુઓ છે. તો લાઇસોઝોમ્સ ની અંદર આ બધા જ મહાણુઓનું પાચન કરી શકાય તેવા ઉત્સેચકો, જેમ કે કાર્બોદિતના પાચન માટે કયો ઉત્સેચક હશે? તો કે કાર્બોહાઈડ્રેટ્સ અથવા તો એમાઇલેઝ લખીએ આપણે કે કાર્બોદિતના પાચન માટે તો કે લાઇસોઝોમ્સ ની અંદર એમાઇલેઝ ઉત્સેચક હશે. પ્રોટીનના પાચન માટેના ઉત્સેચકો તો કે પ્રોટીએઝ ઉત્સેચકો, અને લિપિડના પાચન માટે લાઇપેઝ. આ તો સામાન્ય ઉત્સેચકોની વાત થઈ ગઈ. એ સિવાય લાઇસોઝોમ્સ બીજા ઘણા બધા પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. કયા પ્રકારના ઉત્સેચકો? એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. હાઇડ્રોલેઝિસ, હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો, ગુજરાતીમાં આપણે બોલશું જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકો. આ તો મુખ્ય ઉત્સેચકોની વાત થઈ ગઈ. એ સિવાય લખ્યું છે 40 થી વધુ, યાદ રાખજો, 40 થી વધુ અલગ પ્રકારના ઉત્સેચકો જે છે લાઇસોઝોમ્સ ધરાવે છે. 40 થી વધુ અલગ પ્રકારના ઉત્સેચકો લાઇસોઝોમ્સ ની અંદર જે છે એ જોવા મળે છે. પણ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, લાઇસોઝોમ્સ ની અંદર જે ઉત્સેચકો જે છે એ માત્ર ને માત્ર એસિડિક pH માં જ, લાઇસોઝોમ્સ ની અંદર રહેલા હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો માત્ર એસિડિક pH માં જ, માત્ર એસિડિક pH માં જ કાર્ય કરી શકે છે. માત્ર એસિડિક pH માં જ કાર્ય કરી શકે છે. અને છેલ્લું આ પણ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે ભાઈ પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય, બંનેની અંદર તમને લાઇસોઝોમ જોવા મળશે. પણ એક અપવાદ છે કે મનુષ્યના આરબીસી રક્તકણની અંદર, મનુષ્યના આરબીસી એટલે કે રક્તકણની અંદર લાઇસોઝોમ્સ નું શું હોય છે? અભાવ હોય છે. આરબીસી ની અંદર ગોલ્ગી કાંઈ પણ ન હોય, કાલે આપણે વાત કરી હતી એમ, અને આરબીસી ની અંદર લાઇસોઝાઇમ્સ પણ હોતું નથી. તો ગોલ્ગી કાંઈ પણ નહીં હોય અને લાઇસોઝાઇમ્સ પણ ન હોય. નેક્સ્ટ એમસીક્યુ આઉટ ઓફ એનસીઈઆરટી નું મહત્વનું છે કે લાઇસોઝોમ્સ એક એવી અંગિકા છે, ખાસ યાદ રાખજો, લાઇસોઝોમ્સ બહુરૂપકતા, લાઇસોઝોમ્સ બહુરૂપકતા દર્શાવે છે. બહુરૂપકતાને આપણે અંગ્રેજીમાં બોલશું પોલીમોર્ફિઝમ. લાઇસોઝોમ્સ બહુરૂપકતા કોને કહીશું? તો કે કોષની અંદર તમને લાઇસોઝોમ્સના અલગ અલગ સ્વરૂપો જોવા મળશે. બહુરૂપકતા, બહુ અને રૂપ, બરોબર. બહુ એટલે ઘણા બધા અને રૂપ એટલે અલગ અલગ સ્વરૂપો. તો લાઇસોઝોમ્સ પોલીમોર્ફિઝમ દર્શાવતી અંગિકા છે. લાઇસોઝોમ્સ બહુરૂપકતા દર્શાવે છે, બરોબર છે. તમે આપણે આગળ જરૂર પડે તો ડિટેલમાં એનો અભ્યાસ કરીશું. અત્યારે ખાલી નામ યાદ રાખવાના છે કે લાઇસોઝોમ્સના 4 પ્રકારના સ્વરૂપો તમને કોષની અંદર જોવા મળશે. કયા પ્રકારના સ્વરૂપો? 4 ટાઇપ્સ, અથવા આપણે બોલશું 4 પ્રકારના સ્વરૂપો એના જોવા મળશે. 4 પ્રકારના રૂપ જોવા મળશે. નામ યાદ રાખવાનું છે. પ્રોટોલાઇસોઝોમ્સ, હિટરોલાઇસોઝોમ્સ, સાઇટોલાઇસોઝોમ્સ અને ફાઇનલી ટીલોલાઇસોઝોમ્સ. તો there are 4 different forms of lysosomes. 4 અલગ અલગ સ્વરૂપો છે લાઇસોઝોમ્સના, કારણ કે લાઇસોઝોમ્સ
પોલીમોર્ફિઝમ્સ એટલે કે બહુરૂપકતા દર્શાવે છે. 4 સ્વરૂપો: પ્રોટોલાઇસોઝોમ્સ, હિટ્રોલાઇસોઝોમ્સ, સાઇટોલાઇસોઝોમ્સ અને ટીલોલાઇસોઝોમ્સ. તો આ 4 એના શું થઈ ગયા? સ્વરૂપો. બરોબર છે. હવે થોડુંક આપણે ડિટેલમાં જોવાની જરૂરિયાત નથી, પણ થોડું આપણે કહી દઈએ. બરોબર. સાઇટોલાઇસોઝોમ્સ કોને કહેવાય? તો કે આને અંગ્રેજીમાં આપણે બોલશું ઓટોફેજી સ્ટેજ. બરોબર. ઓટોફેજી સ્ટેજ મતલબ ખોરાકનું પાચન કરતી લાઇસોઝોમ્સની અવસ્થા, જેને આપણે બોલશું ઓટોફેજી સ્ટેજ એટલે કે સાઇટોલાઇસોઝોમ્સ. ટીલોલાઇસોઝોમ્સ કોને કહીશું? તો આ એમસીક્યુ ઘણીવાર પૂછાઈ ગયેલો છે ઘણી કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર. ટીલોલાઇસોઝોમ્સ એટલે લાઇસોઝોમ્સ નું કેવું સ્વરૂપ? તો ડાયરેક્ટ આપણે અત્યારે ખાલી યાદ રાખવાનું છે, અપાચિત ખોરાક, અપાચિત ખોરાક ધરાવતી અવસ્થા, અપાચિત ખોરાક ધરાવતી લાઇસોઝોમ્સની અવસ્થા, એને આપણે બોલશું ટીલોલાઇસોઝોમ્સ. વિગતવાર જે છે આપણે જો રિક્વાયરમેન્ટ હશે તો આપણે ફરીવાર પણ ભણાવી દઈશું લાઇસોઝોમ્સના સ્વરૂપો, પણ હાલના તબક્કે એના સ્વરૂપો ડિટેલમાં ભણવાની આપણે કોઈ જરૂરિયાત નથી. તો ખાલી યાદ રાખવાનું છે કે આ વાક્ય કે લાઇસોઝોમ્સ પોલીમોર્ફિઝમ દર્શાવે છે, બહુરૂપકતા દર્શાવે છે, અને 4 સ્વરૂપો છે: પ્રોટોલાઇસોઝોમ્સ, હિટ્રોલાઇસોઝોમ્સ અને ટીલોલાઇસોઝોમ્સ. આ બે યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો કે ખોરાકનું પાચન કરતી લાઇસોઝોમ્સની અવસ્થા એટલે સાઇટોલાઇસોઝોમ્સ, અને અપાચિત ખોરાક ધરાવતી લાઇસોઝોમ્સની અવસ્થા એને આપણે બોલશું ટીલોલાઇસોઝોમ્સ. બરોબર. હવે મુખ્ય વાત કરીએ એના કાર્યની. લાઇસોઝોમ્સનું કાર્ય શું છે? લાઇસોઝોમ્સના કાર્યો. તો લાઇસોઝોમ્સ પોતાની અંદર એમસીક્યુ હાઇડ્રોલિસિસ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે છે, જળ વિભાજન પેટતા ઉત્સેચકો ધરાવે છે, અને જેનું કામ શું છે? તો જેનું કામ કોષાંતરીય પાચન. આ પહેલી લાઈન પણ ઘણીવાર એમસીક્યુ માં પૂછાય છે કે નીચેનામાંથી કઈ અંગિકા, નીચેનામાંથી કઈ અંગિકા કોષાંતરીય પાચન સાથે સંકળાયેલ છે? તો લાઇસોઝોમ્સ કોષાંતરીય પાચન માટે જવાબદાર છે, કોષાંતરીય પાચન સાથે સંકળાયેલ છે. ઇન્ટ્રાસેલ્યુલર ડાયજેશન, કોષાંતરીય પાચન સાથે સંકળાયેલ છે. તેમાં આપણે બે પ્રકાર ભણીએ. પહેલું જે છે આંતરકોષીય પાચન, કોષની અંદર આંતરકોષીય પાચન. લાઇસોઝોમ્સ નું કાર્ય આંતરકોષીય પાચન. તો એમાં બે છે, અહીંયા ધ્યાન. પહેલું જે છે એ છે હિટ્રોફેજી, જેને આપણે ગુજરાતીમાં બોલશું વિષમ ભક્ષણ. શું કરશે લાઇસોઝોમ્સ? કોષની અંદર રહેલા લાઇસોઝોમ્સ કયું કામ કરશે એને કાઢીને આપણે વાત કરી રહ્યા છીએ. તો કોષની અંદર રહેલા, આપણા કોષની અંદર રહેલા લાઇસોઝોમ જે છે એ હિટ્રોફેજી એટલે કે વિષમ ભક્ષણ સાથે સંકળાયેલા છે. શું કરશે? તો બહારથી જ્યારે કોઈ બહારથી દ્રવ્ય, વાયરસ, બેક્ટેરિયા જ્યારે આપણા શરીરમાં દાખલ થવાની કોશિશ કરશે, આપણા કોષની અંદર દાખલ થવાની કોશિશ કરશે, તો બરોબર, તો એને તોડવાનું કામ બરોબર છે કોનું થશે? લાઇસોઝોમ્સનું છે. તો હિટ્રોફેજી બહારથી ઘન અથવા તો પ્રવાહી ભક્ષણ દ્વારા, બહારથી ઘન અથવા તો પ્રવાહી ભક્ષણ દ્વારા, બહારથી ઘન અથવા તો પ્રવાહી ભક્ષણ દ્વારા દાખલ થતા ખોરાકના પાચન માટે જવાબદાર છે. બહારથી દાખલ થતા ઘન અથવા તો પ્રવાહી ભક્ષણ દ્વારા ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ પણ આપણે ભણીશું. તો ખાલી યાદ રાખવાનું છે બહારથી ઘન અને પ્રવાહી ભક્ષણ દ્વારા દાખલ થતા ખોરાકનું પાચન કરે છે અને આપણે બોલશું હિટ્રોફેજી વિષમ ભક્ષણ. અને નંબર 2 is very important for your need, that is ઓટોફેજી, જેને આપણે બોલશું સ્વભક્ષણ. આ બહુ એક મહત્વની ઘટના છે. કઈ? સ્વભક્ષણ એક મહત્વની ઘટના છે. શું થશે? તો જ્યારે કોષ જે છે ઘરડો થાય, જ્યારે આપણા શરીરનો કોઈ કોષ ઘરડો થાય મતલબ એ પ્રોપર કાર્ય કરી શકતો ન હોય, એનું કાર્ય બંધ થઈ ગયું, પ્રોપર ફંક્શન ના કરતો હોય, તો એ સમય શું થશે? તો જ્યારે કોષ ઘરડો થાય એટલે કે કોષની કાર્ય કરવાની
ક્ષમતા, કોષની કાર્ય કરવાની ક્ષમતા ઘટી જાય, કોષ પ્રોપરલી કામ કરતો ન હોય, તો આવો કોષ જે નકામો થઈ ચૂક્યો છે, જે આપણી માટે કોઈ કાર્ય કરતો નથી, શરીર માટે જરૂરી નથી, તો આવા કોષને આપણે પણ કોઈ જરૂરિયાત નથી, તો આવા અકાર્યશીલ, જે કાર્ય કરતો નથી, જેની કાર્યક્ષમતા ઘટી ચૂકી છે, આવા કોષને આપણે શરીરમાંથી દૂર કરવો જોઈએ, કારણ કે હવે ગરડો થઈ ગયો છે, એનાથી પ્રોપર કાર્ય થતું નથી. તો જ્યારે કોષ ગરડો થાય, કોષ પોતાની કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી દે, એની કાર્ય કરવાની ક્ષમતા ઘટી જાય, તો એવા સમયે શું થશે? તો એવા સમયે તે કોષની અંદર આવે, કોષની અંદર લાઇસોસોમ્સ છે, તો એવા કોષની અંદર લાઇસોસોમ્સ જે છે એ ઓટોમેટિકલી કોષ પોતે પોતાની અંદર રહેલા લાઇસોસોમ્સને શું કરી નાખશે? તોડશે. કોષ પોતે જ પોતાની અંદર રહેલા લાઇસોસોમ્સને તોડશે. પોતે તોડે છે માટે આપણે શું કીધું? એને સ્વભક્ષણ. તો કોષ પોતે પોતાની અંદર રહેલા લાઇસોસોમ્સને તોડશે. લાઇસોસોમ્સ તૂટે એટલે એની અંદર રહેલા શું મુક્ત થશે? હાઇડ્રોલિસિસ ઉત્સેચકો મુક્ત થાય. હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો મુક્ત થશે, અને આ ઉત્સેચકો કોષની અંદર રહેલી તમામ અંગિકાઓનું શું કરી નાખશે? પાચન. તમામ અંગિકાઓ મતલબ કોષની અંદર જે કાંઈ રચનાઓ છે બધાને એ શું કરી નાખશે? તોડી નાખશે. તમામ અંગિકાઓનું શું કરી નાખશે? પાચન કરશે. તો એટલા માટે બરોબર છે, આ તમને બધાને ખબર છે, તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો કે એટલા માટે આપણે લાઇસોસોમ્સને શું બોલીએ છીએ? કોષની શું બોલાય? કોષની આત્મઘાતી અંગિકા. કોષની આત્મઘાતી અંગિકા. બરોબર, અંગ્રેજીમાં આપણે બોલશું સુસાઇડલ બેગ ઓફ ધ સેલ. બરોબર છે, શું બોલશું? સુસાઇડલ બેગ ઓફ ધ સેલ. કોષને જ્યારે આત્મહત્યા કરવાની ઈચ્છા થાય, કોષને જ્યારે સુસાઇડ કરવાની ઈચ્છા થાય, બરોબર, એ સમયે કોષ શું કરશે? તો કે કોષ પોતાની અંદર રહેલા લાઇસોસોમ્સને તોડશે. લાઇસોસોમ્સ છૂટશે, હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો રિલીઝ થશે. આ ઉત્સેચકો કોષની અંદર રહેલી તમામ રચનાઓનું પાચન કરી નાખશે, એટલે કે કોષ છે એ પૂર્ણ થઈ જશે, કોષનું પાચન થઈ જશે. બરોબર, કોષે શું કરી? સુસાઇડ. બરોબર, કોષે આત્મહત્યા કરી, અને આવી આત્મહત્યા કરવામાં કોષને કોને મદદ કરી? લાઇસોસોમ્સ. તો માટે આપણે લાઇસોસોમ્સને બોલશું કોષની આત્મઘાતી અંગિકા, સુસાઇડલ બેગ ઓફ ધ સેલ્સ. એક બીજી લાઈન પણ પૂછાય છે, પ્રોગ્રામ્ડ સેલ ડેથ. પ્રોગ્રામ્ડ સેલ ડેથ પરીક્ષામાં પૂછે. પ્રોગ્રામ્ડ સેલ ડેથ. પ્રોગ્રામ્ડ સેલ ડેથ માટે કઈ અંગિકા જવાબદાર છે? તો પ્રોગ્રામ્ડ સેલ ડેથ માટે જવાબદાર છે લાઇસોસોમ્સ. તો આ તો આપણે કોની વાત કરી? આંતરકોષીય પાચનની વાત કરી. કોની વાત કરી? આંતરકોષીય પાચનની આપણે ચર્ચા કરી. હવે આપણે જે ભણશું બહિર્કોષીય પાચન. કોષની બહાર બહિર્કોષીય પાચન. કે કોષની બહાર પણ લાઇસોસોમ્સ અમુક કાર્ય સાથે સંકળાયેલ છે. કયા કાર્ય સાથે? તો યાદ રાખવાનું છે, રુધિરમાં રહેલા તૂટેલા અસ્થિ હાડકું. રુધિરમાં રહેલા તૂટેલા અસ્થિ મતલબ અસ્થિના જે કાંઈ કણો રુધિરમાં ફરતા હોય, તૂટેલા અસ્થિના કણો, તો રુધિરમાં રહેલા તૂટેલા અસ્થિના વિઘટન માટે પણ લાઇસોસોમ્સ જવાબદાર છે. બરોબર, તો અસ્થિના વિઘટન માટે જવાબદાર જેને આપણે બોલશું ઓસ્ટિયોક્લાસ્ટ. ઓસ્ટિયોક્લાસ્ટ. તો શબ્દ યાદ રાખજો, ઓસ્ટિયોક્લાસ્ટ. અત્યારે આપણે બહુ વિગતવાર ચર્ચા કરતા નથી. જ્યારે આપણે હાડકાની રચના ભણશું, અસ્થિ જ્યારે આપણે ભણશું, ત્યારે આપણે ઓસ્ટિયોક્લાસ્ટની ચર્ચા જે છે થોડી વિગતવાર જે છે કરીશું. તો આજે આપણે ભણ્યા લાઇસોસોમ્સ. ફટાફટ થોડું રિવિઝન કરી લઈએ. લાઇસોસોમ્સ, ક્રિશ્ચિયન ડી ડુએ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ લીવર સેલની અંદર લાઇસોસોમ્સની શોધ કરી. નામ એને આપ્યું પેરી કેનાલિક્યુલર ડેન્સ બોડી, અને ત્યાર પછી નોવિકોફ નામના સાયન્ટિસ્ટે નામ આપ્યું લાઇસોસોમ્સ. લાઇસોસોમ્સ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી એક પ્રકારની પુટિકા છે.
એક સ્તરીય એક પટલમય અંગિકા છે. લાઇસોસોમ્સ પોતાની અંદર લગભગ બધા જ મહાણુઓને પચાવી શકે, મહાણુઓને તોડી શકે તેવા હાઇડ્રોલાઇટિક હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. બરોબર છે. અન્ય ઉત્સેચકો પણ હશે ઘણા બધા પ્રકારના, બધા જ ઉત્સેચકો એસિડિક pH માં જ કામ કરે છે. એક આ મનુષ્યના આરબીસી ની અંદર ગોલ્ગી કાંઈ પણ ન હોય અને મનુષ્યના આરબીસી ની અંદર લાઇસોસોમ્સ પણ હોતું નથી. આઉટ ઓફ એનસીઈઆરટી નું યાદ રાખવાનું છે. લાઇસોસોમ્સ એક એવી અંગિકા જે છે જે પોલીમોર્ફિઝમ્સ ધેટ ઇઝ બહુરૂપકતા દર્શાવે છે અને ચાર પ્રકારના સ્વરૂપો છે એના: ફોટોલાઇસોસોમ્સ, હિટ્રોલાઇસોસોમ્સ, સાઇટો અને ટીલોલાઇસોસોમ્સ. કાર્ય પાચન સાથે સંકળાયેલ છે. આંતરકોષીય પાચન, વિષમ ભક્ષણ, તો કે બહારથી જ્યારે કોઈ દ્રવ્ય ઘન ભક્ષણ કે પ્રવાહી ભક્ષણ દ્વારા લાઇસોસોમ્સમાં જશે તો એનું પાચન કરશે. તમે 10મા ધોરણમાં ભણી ગયા છો અમીબામાં પાચન. તો અમીબામાં પાચનમાં તમે જોજો કે અમીબાની પાચનની અંદર અમીબા જે ખોરાક ગ્રહણ કરે છે ખોરાક ક્યાં જશે તો કે લાઇસોસોમ્સની અંદર જાય ને લાઇસોસોમ્સ જે છે એ શું કરે? ખોરાકનું પાચન જે છે એ કરશે, જે તમે 10મા ધોરણમાં ભણ્યા છો. બીજું સ્વભક્ષણ, ખાસ કે જ્યારે કોષ કરડો થઈ જાય, કોષ પોતાની કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી દેશે એ સમયે કોષ પોતે જ પોતાની અંદર રહેલા લાઇસોસોમ્સને તોડશે, ઉત્સેચકો મુક્ત થશે, ઉત્સેચકો કોષનું પાચન કરી નાખશે. તો માટે આપણે લાઇસોસોમ્સને શું બોલશું? આત્મઘાતી અંગિકા, સુસાઇડલ ડેથ ઓફ ધ સેલ, અથવા તો પ્રોગ્રામ્ડ સેલ ડેથ, આયોજનયુક્ત કોષ મૃત્યુ. ગુજરાતી શું કરશું આપણે? આયોજનયુક્ત. પ્રોગ્રામ્ડ એટલે આયોજનયુક્ત કોષના મૃત્યુ માટે જવાબદાર અંગિકા કઈ? પ્રોગ્રામ્ડ સેલ ડેથ માટે જવાબદાર અંગિકા કઈ? ધેટ ઇઝ લાઇસોસોમ્સ. કોષની બહાર પણ લાઇસોસોમ્સની ઉપયોગિતા છે કે રુધિરમાં રહેલા તૂટેલા અસ્થિના વિઘટન માટે પણ લાઇસોસોમ્સ જે છે જવાબદાર છે. બરોબર? તો આ વાત થઈ ગઈ લાઇસોસોમ્સની. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે વિગતવાર જે છે એ રસધાની વેક્યુલ્સ વિશે જે છે વિગતવાર અભ્યાસ કરીશું. ત્યાં સુધી એક એક વિડિયો જે છે એ શાંતિથી જોતા રહ્યો. પહેલેથી લઈને છેલ્લે સુધી આખો વિડિયો જે છે તમારે કન્ટિન્યુઅસલી જોવાનો છે તો તમને સમજવામાં વધારે સરળતા પડશે. બરોબર? તો વિડિયો જોતા રહો, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી, બરોબર, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી જે છે એને શેર કરો, જેના કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે લોકડાઉનના સમયગાળામાં જે છે આપણા ટીચિંગનો જે છે એ લાભ લઈ શકે. તો મળીએ કાલે, અને કાલે આપણે ભણશું રસધાની.